હેલો ગાઈસ, તો સ્વાગત છે અમારા નયા બ્લોગમાં. ને આજે અમે હું વિજયભાઈ અને અમારા મામાનો છોકરો બધા અમે જવાના છે સતીમાના મંદિરે કડા. અને નિકુલભાઈને બધા આવે છે તેમની વાટ જોઈને બેઠા છે સકલ સિનેમા પ્રાંતથી. આવો એટલે અમે નીકળીએ હવે બાઈકો લઈ સકલ સિનેમા પ્રાંતથી. તો ફાઇનલી નિકુલભાઈને કાકાને લઈને બધા આવી ગયા છે. તો હવે નીકળીએ અમે, કારણ કે બહુ મોડું થઈ ગયું છે આજે. તો રવિવાર છે એટલે ભીડ તો જોઈ લે તમે. દૂર દૂરથી પબ્લિક બધી આવે છે મંદિરે દર્શન કરવા સતીમાના મંદિરે. તો ફાઇનલી આપણે પહોંચી જતા કડા. અમે જઈએ છે દર્શન કરવા. અમારા કાકોને બધા વાટ જોઈ રહ્યા છે. જઈએ દર્શન કરવા અંદર. લેડો ભાઈ અંદર આપણે જવું નહીં. મેરો લાગે છે પબ્લિક કેટલી છે. પ્રસાદી લેવા આવી ગયા માતાજી. સુરેશભાઈ આપણે પ્રસાદી લઈશું. સુરેશભાઈ પ્રસાદી લઈને હેડ્યા છે. સુરેશભાઈ લાગે બીજી પ્રસાદી લેવા હેડ્યા પેડા. કાકો બી ચંપલ ફેંકી દેવાનો, ચંપલ નહીં ફેંકવાનો, બૂટ છે મથી ત્યાં એક જોઈ મળ્યા છે. બ્લોગ ચાલુ કરી દીધું છે જાતે જ. જો સેલ્ફી લઈ લીધી પછી કારુભાઈ મોદી અમારું શ્રીફળ લઈને આવું પછી કાકાએ બ્લોગિંગ ચાલુ કરી નાખી તો જુઓ એકલા એકલા. બધા દર્શન કરવા અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. ફાઇનલી આ બધા સુરજભાઈને પ્રસાદી લઈને આવી ગયા છે. જુઓ પેડા લઈ લીધા છે. પ્રસાદી ચાય નાખી જશે. જુઓ પબ્લિક જુઓ પબ્લિક પબ્લિક જગ્યા જ નહીં આજ તો ફૂલ ભીડ. વિજયભાઈના ફોટા પાડી ગયા છે. અમે જઈએ છીએ બાર મંદિરના બાર. ચાલે છે કાકાનું ફોટો પાડે છે. નિકુલભાઈને તો પકડ્યા છે માસીએ કે પૈસા આવે તો ઓનલાઈન ના ખાવ પૈસા તો માસી જોડે. અને હું તો ભાઈ પૈસા આલી નાખ્યો છું માસી નાસી એટલે પછી ભરવા દેવા. ઓ અલિયા પૈસા ઓનલાઈન કર્યા. ચારના પૈસા ઓનલાઈન કર્યા હતા થતા જ નતા. છું કાલભાઈ હું ऑनलाइन तो ना पर कितना भी खाई तो नाटक बोला નાખવા પડું નાખવા પડું. હા સુરતભાઈ હાલે પચાસ. ફરવા દે રહ્યું છે. અમે જઈએ છીએ બહાર, કારણ કે બધા જે લેવું હોય લઈ લઈ બધા. હવે જઈએ છીએ બહાર હવે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો ઘેર જવાનું છે. બધા જો ભીડ બહુ થઈ ગઈ છે. નિકુલભાઈ મોદીભાઈ ને આવે છે બધા બહાર. ચંપલે હોદ્યામ રહેશે પહેરતા નહીં મળતા ને. વિજયભાઈ છે પછી હા મળી જાય ચંપલ. આમાં પહેરલી એમ જઈએ એમ બહાર. તો ગરમી એટલી બધી લાગે છે ને કાપો તો જુઓ તાપ તાપ થઈ જશે અમારે. હા
હા હા બધાના હા તમે આવજો અહીંયા દર્શન કરવા માટે સદીમાના મંદિર. અમારે નિકુલભાઈને તો આજે આવી ગયા છે રજા પારી. એટલે બાલી વડાપાવ હોય કે અત્યારે વડાપાવનો બાલી ચોકન હોય કે આવી જાય તારે. અત્યારે આ બનશે ડાન્સનો પ્રોગ્રામ શકતો નથી. તો મોમાન છોકરાને કહું છું કોઈ લેવું છે? લેવું ભાઈ તારે ચમ કોઈ લેવું એટલે હેર કહી દે. કોઈ પહેરવું હોય તો હા ખાલી જમવા માટેનું ટોકન લઈ લીધું છે ને અમે જઈએ છીએ જમવા માટે જો. અને અહીંયા છે સેલ્ફ સર્વિસ જાતે લેવાનું ગુજરાતી થાળી. ભૂખ લાગી ગઈ છે અને ટોકન આલીને જમવાનું લેશું. પૂરી છે બે મારા વિજયભાઈ નિકુલભાઈ ને મમાન છોકરાને બધા આવી ગયા મોદીને બે હજાર થોડા આગા પાછી આવવા જાય થોડો અને જમવાનું ચાલુ કરીએ છીએ આમ બધા જો. જે છાસ મળશે કાકા છાસ નહીં એવું 2030 લાઈન આવી જડો તમારે ખાવું હોય તો આવી જાઓ નકર કોઈ નહીં. કાકો તો અલગથી જ બ્લોક ઉતાર્યો છે. જો સુરજભાઈ જમવા બે ગયા છે જમવા બે કાકોની જમવા બે થઈ ગયા બધા. આ પાણી પીવું સાત થઈને અમે ઠંડુ પાણી કાળું ભાઈ અમારે લઈને આવ્યા બધા ઓલે ઠંડુ પાણી બોલો ત્યાં મોદી પિસ્તળ પાણી માત્ર 90 રૂપિયા લે છે જમવાના પણ ખાવાનું સારું છે એટલે અમે અત્યારે હાલ ખાઈ મૂકવા દે મુખવાસ ખાતો પાણી પીએ છે. જમી લીધું છે ને અમે જઈએ છીએ આસોડા. એ તો ખાસ છે તો બતાવીએ વિડીયોમાં આગળ જઈને ટોકન છે ને કહીએ કે હું છે ચોકન ભાઈ તો તાપ થઈ ગયો છે અમારા તો. તો આ આસોડા ગામની અંદર મહાદેવનું જે મંદિર આવ્યું છે ને તે અમારા ભાઈબંધોને લઈને હું સ્પેશિયલ જોવા માટે આવ્યો છું. અમારા પિન્ટુભાઈ સાસરીમાં જે એક રાતની અંદર ભૂતોએ બનાવેલ મંદિર છે મહાદેવનું કે જોવા માટે મને કે જવું પડશે તો ચલો વાંધો નહીં. અને આ જો તલાવ મમ્મી બહાર તો મારા ભાઈ એની જોવા માટે જો આગળ ને આગળ ગેટની અંદર એન્ટ્રી માર લીધી છે આપણે. પહોંચી ગયા છીએ એ ભૂતોએ મંદિર જોવા માટે મહાદેવનું. ગાના નવી જગ્યાએ લઈને આ સુરત હું તો પહેલી વખત જોઈ છે. સુરતભાઈ જોઈ ત્યાં લઈને આવ્યા છે. બુલેટ છે ભાઈ બુલેટ જે જો લઈને આવ્યા છે. તો બતાવીએ આગળ જઈને તમે प्राचीन काल का ये मंदिर है. चलो कुछ ले फलથી चालू कर दीजिए. सूरज भाई खखा भाई हेलो. તો આ જોઈ ભાઈ કોતર નીચે કરી છે પહેલાની જે છે ને એ બહુ જૂનું મંદિર છે. અરે જુઓ દે મન તો ઉતાર. આ જે બનાવેલું મંદિર છે ને ભાઈ એક રાતની અંદર બનાવેલી છે રીબૂટ મંદિર જો ખતર હારી ભાઈ મતલબ કાળી ભાઈ ને એ જ બોલ્યા છે. તો ભાઈ આ જે મંદિર છે ને એ ભૂતોએ બનાવેલું છે એક રાતની અંદર ભૂત હોય હા એક રાતની અંદર બનાવેલું છે. સવાર પડી જાય છે ને એના કારણે અડધું કોમ રહી જાય છે ભાઈ બહુ પપીતા જુઓ પહેલા બનાવતો જો પણ કેવું છે. આ જે મંદિર છે ને ભૂતોએ બનાવેલું છે એક રાતની અંદર.
કોતરની જો તમે ખાલી વિજયભાઈ બતાવજે બધી જેને જોવે ને આવો ગામમાં સોડા કયું ગામ આસરોડા નિકોલભાઈ થોડું લઈ લે આ સોડા ગામ છે તમે કોક કીધું હમણાં કદાચ જતો આવે છે વચમાં વચમાં હા. અને તમે કોક આટલા કીધું હમણાં એ જ નહીં કહેવાય નહીં એ તો પર્સનલ હતું પર્સનલ હતું પર્સનલ કીધું કોક કીધું ભાઈ આને કોનમાં કોનમાં કીધું મારા મગન કોનમાં કીધું પર્સનલ કીધું પર્સનલ કીધું એવું છે ને કાવ તો વૈશાખમાં કહી દીધું જો કહી દીધું ને આમાં ના થાય કીધેલું પૂરું ના થાય આ તો અને ખાલી આમ પહેલા તું એમાં એક રાતની બહુ પબ્લિક આવશે જુઓ પેલું સાવણ હોય છે ને એટલે બહુ બરોબર છે એ આવતા અને હા પડી જાય ને તો આમાં ઘોડી જશે કે જો પહેલાની જે કોતરણી કરેલી છે ને કહેવાય છે કે આ જે ભૂતોએ બનાવેલું અમારે એક ભાઈબંધ છે એનો આસોડાનો તે અમારા બધા માટે જો ઠંડુ લઈને આવ્યો છે ખરા તાપમાં ઓહો પિન્ટુભાઈ સારો છે તમારા માટે બધા માટે ઠંડુ લઈને આવ્યો જો અમારા ભાઈ તો બધા માટે ઠંડુ લઈને આવ્યો છે જો આવા ભાઈ બનો જો અમારે પિન્ટુભાઈ વિડીયો કોલ ચાલે છે ભાભીઓનો આ સોડા આ તો આ સોડા જાય રે આ સોડા નથી આજી બાટલ લે લો મંદિર છે ને એ બહુ પ્રાચીન છે બહુ જૂનું છે હા જે આરસોડા ગામમાં મંદિર છે ને એ ભૂતોડે બનાવેલું એવું ગયડા લોકોને કહેવામાં આવે છે કે ભૂતોડે ઘર બનાવ્યું છે હા એટલે માન્યતા સાચી જ લાગી હું રૂબરૂ અત્યારે જોવા માટે જ આવ્યો છું આ મંદિર કે એ વાતો થતી કે ભાઈ ત્યાં ભૂતોનું મંદિર બનાવ્યું છે મંદિર બનાવ્યું છે એ વાતો થતી હતી હું કહું હું જાતે જઉં અને રૂબરૂ જોઉં તો ખ્યાલ આવે કે ભાઈ વાત સાચી છે ખોટી છે પણ ખરેખર વાત સાચી છે આ ભૂતોને બનાવ્યું છે અને બહુ સરસ બનાવ્યું છે એવું એક રાતમાં પ્રાચીન મંદિર આવું ઊભું કરેલું એટલે બહુ અશક્ય વાત છે બહુ સરસ મંદિર બનાવ્યું છે જો હવાર પડી ગઈ છે એના કારણે થોડુંક માં બધું અધૂરું રહી ગયું છે અમુક મંદિરનું અને એમની વચ્ચે પડી રહી છે આ જો અધૂરું રહી ગયું છે મંદિર એકલા પથ્થરનો વાળો બુટીઓ અને પોતાની કંટ્રોલ આરની કોતરની જોઈ લે એક નંબર કરેલી છે આમ પ્રાચીન જે હોય ને એ વાત જ અલગ છે બધી જૂની વસ્તુ જો આખું કોતરણી વાળું છે પથ્થરની અંદર બનાવેલું અને આજે હવાર પડી જશે ને એના કારણે મંદિર અધૂરું રાખ્યું છે જો આ મંદિર આ જે શિવલિંગની અંદરથી આવે છે ને એ પાણી બધું જળ ના એ અત્યારે હવે નવું કરી દીધું છે આયોજન આ કોઈક દિવસ આવો આ બાજુ તો જોજો મંદિરની મુલાકાત લેજો એકવાર શું કેવું વિજયભાઈ સાચી વાત છે હા બહુ પ્રાચીન શિવજી મંદિર બનાવ્યું અને કરીએ છીએ અમે ઘર બાજુ બધા બૂટ પહેરી છે અને અહીં જો લખેલું છે અહીંયા કેટલા વર્ષ જૂનું છે જોઈ લો એના પર લખેલું છે ગરમીમાં તો બધા થાકી ગયા છે આમ થોડા ગમતી હવે ઘેર ને કરે છે કારણ કે નાઇટમાં મારા બધા ભાઈઓનો ને મારે કદાચ નોકરી જવાનું થાય જવું પડશે એટલા માટે વહેલા નીકળી જાય છે ઘેર તો પહોંચી ગયા હતા અમે બાબરા મહારાજના મંદિર એવું દર્શન કરવા માટે જો આજે રવિવાર છે તે આજે અત્યારે ભીડ નહીં પણ અમે જઈએ છીએ અમે લડો ભાઈ દર્શન કરવા બાબરા મહારાજે દર્શન કરીને બધા નીકળે છે કાકાને મૂકવા પ્રોતી જવું છે અમારે રસ પીવા હા રસ પીવા રસ પીવા
કોણ પીવડાવે છે આ બાઈક પર ટીકડા પર જઈ દીધો છે ને લડો જવા દે તને બાઈકો ભાઈ વારા ફરતી આમ હા આવાની યાર છોકરું સાહેબ આ ભાઈ માટે તો છોકરી હોય તો કહેજો પાછા કોઈ કોમેન્ટમાં હા કોઈ કરજો નહીં પાછી ભાઈ ફેક્ટરી જો હજી કોઈ અટકાતી છોકરી જો શું થયું ભાઈ ફેક્ટરી જો હજી ટીવી લઈને છોકરી કોલેજ આવી મને 30,000 પગાર તો સાહેબ છે જો ભાઈ કોઈ જો હા કોન્સ્ટેબલ નો પગાર નથી આટલો તાને એટલે તો અમે પેલા એસેમ્બલીના 39,000 પગાર પાડું છું તાન અને જેવો તે માણસ થોડો હતો ભાઈ ગ્રીનલેમ બોલે મારી ચાલ ગ્રીનલેમ બોલે હા હા મારી ગ્રીનલેમ 39,000 પગાર તાન હા હા એ કોઈ કંપની પગાર ના હાલે ચાલ એ આપણે 30 થઈ જવાનો યો અમાર 99 માં થોડો સામાન લેવો શું ખરીદવાનું છે ભાઈ હા વિડીયો બધું લેવા આવી ગયા છે અત્યારે હોલ पे સેલ માં આવી ગયા છે ચપ્પલ લેવા આ શું શું કરી આ જો આ મોદીભાઈ 13 મિનિટ નું ગલાઈ કે શું કરાઈ તો ચપ્પલ લેવા હોય તીધી સીધી શું કરવાનું હા કાળું ભાઈ બીજે શર્ટ હોય તી લઈ જશે 2 મહિના થયા છેલ્લા 2 મહિના થયા શર્ટ લાયા ચેન ચેન દોડ કરવાની છે તોલાની ચેન આ જો રોજ ગેર માટે વાહનો જોઉં છે હા એ હું જોઉં છે વિલન લીસા કાકા ચપ્પલ ખાય સુરત તા માટે ચપ્પલ લઈ જશે લેવા છે એ સુરજ એ ભૂત આવ્યું વાહ ટિફિન સુરતભાઈ તા ચપ્પલ લઈ જશે તો કાકા એ મસ્ત મોટો લેવાનો હું બદલ લેજે કારીગર પોતું લઈ લીધું છે ભાઈ આમ જોજે ભાઈ ઓર્ડર બોર્ડર આલો હોય તો કહેજો પોતાનું વિજય બહુ હતું છે બધું એટલે પોતું લઈને જોજે ને અચાનક આપ્યું તો આમ બધું ઘરનું પોતું ને એવું લઈ લીધું છે આમાં મોમાં સુકાન તો ચલાવી છે ને આ જો બિલ બતાવો છે એટલે ભાઈ 99 નું બિલ બતાવવાનું હોય તમે તો કઈ કરોડપતિ થઈ ગયા છો ચાને હા ભાઈ તરફથી બધાને ઉમિયા પ્રતિજનો રસ ભાઈ છે ફેમસ એ બધાને આપે છે જો આ પગાર થઈ જશે ને ત્યાં બોલ મારા મોમાં છોકરાને પહેલા આલો પડે ભાઈ આયા છે તે ઘણા દાડે હા પોતાની રંડી તો હળકી હંગાત જ રાખી છે જોજો કોઈ પર ના માર કા ભાઈ ના માર મોદીભાઈ બધાને વેચે છે જો આવી ભાઈ બની જુઓ તો મોદીભાઈ તરફથી રસ આવી જશે ભાઈ કેરીનો ઓરિજિનલમાં કાકાએ ચાલુ કરો ભાઈ યાર નિકુલભાઈ તો ચાલુ કરી દીધું મોદીભાઈ બી હવે પણ નિકુલભાઈ તરફથી બધાને લચ્છી આવી છે ભાઈ હા મને આપણને લચ્છી ભાવતી નહીં તે આપણા માટે આઈસ્ક્રીમ મંગાવી છે જો વિજયભાઈ તો આજ તો લાગતું નહીં ઘેર જઈને ખોય શું કેવું કાકા અને મોમાન છોકરો તો કે ઘેર જવો જ નહીં મળતો મજા આવી જઈશ તાજપુર રહેવાની હા હા હોય કન તો રહી તો ફરવા મળે અમારા ગાતી ભાવ હશે ને હા તો અમારા મોદીભાઈને મોબાઈલ બગડ્યો હતો ડિસ્પ્લે જતી હતી જૂના મોબાઈલની તે કોઈ મોબાઈલ શોપમાં અમે આવી ગયા છીએ જેને પણ અર્જન્ટમાં નખાવું હોય ને કોમ્બો તાત્કાલિક નખ્યા છે લાઈવ એ પણ સસ્તા કિંમતમાં હું કેવું મોદીભાઈ સાચી વાત છે વ્યાજબી ભાવે અને ઓફરો હોય આવતી જ હોય છે એટલે હજુ પ્રતિજમાં જે કામ મોબાઈલ શોપ આવી ગયા હતા ઘેર ને હવે આખો દિવસ તાપમાં ફરીને હવાના રખર ગયો આવી ગયા ઘેર હવે 2 કલાક થોડી વાર આરામ કરી લઈએ બરાબર નિકુલભાઈ હમણાં ઘેર માટે મંચન પાસે કરી દીધું છે જઈએ છીએ ઘેર અમે ગાડી લઈ ભાઈ હું આવી છું મોમાં છોકરાને જોવાનું આખો દાર થાકે ચિંટુભાઈને બે છે જો ઘેર માટે આવ્યા હતા પાર્સલ કરાવવા મંચુરિયન હાલો ગાઈસ તો ખાઈને આવી જશે ધાબા પર પડી જશે રાત અને અમારા ગામમાં તો જો લાઇટ છે નહીં તો મોમાં છોકરાને ગરમી લાગતી હતી વધારે કીધું હેડો ધાબા પર આપણે ખાટલા લઈને હા ધાબા પર આવી જાય ખાટલો બાટલો પથરી દીધો છે અમારા ઊંઘ આવી હતી પણ આ તો આખો દિવસ કડા જ્યાં અને સદીમાં દર્શન કરે ફરે બધા અને ભાઈ આપણા વિડીયો ગમતા હોય ને તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે યુટ્યુબમાં ચેનલ બનાવેલી છે સુરત ઠાકોર બ્લોગની ઇન્સ્ટાગ્રામમાં પણ બનાવેલી છે આપણે સુરત ઠાકોર બ્લોગની તો ભાઈને સપોર્ટ કરતા રહેજો મારો મોમાનો છોકરો કોઈ કહેવા માગે છે શું કહેવું છે કોઈ કહેવું છે કહી દે કોઈ કહેવું હોય તો
તો શર્માય સાથે નવો નવો છે હજી ભાઈ અમારે. તો ચલો ગુડ નાઇટ, ઊંઘી જઈએ. મળે બીજા નવા બ્લોગમાં આપણે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.